5100 આપ્યા છે. અને ફોટોગ્રાફ માટે ફોટોગ્રાફ સુરેશભાઈ, જીવાભાઈ અહીંયા ફોટોગ્રાફ જોઈશે થોડી વાર માટે. ફોટોગ્રાફ માટે આવી જશો ઝડપથી. અમારા મોઘેરા દાતાઓ છે, આ બધાના લીધે તો કાર્યક્રમ આટલો રૂડો રડિયામણો બને. કેમેરા વાળા સુરેશભાઈ, જીવાભાઈ મને કોઈ અહીંયા મોકલી આપશો. હા ઓકે સાહેબ, હા આપ ત્રણેયનું સન્માન કરી દો. સુમનલતા બેન LIC દિલ્હીથી ટેબલ ફેનના દાતા છે. હા સરસ. આજે પાનેતર છે, દીકરીઓએ પહેર્યું એના દાતા છે. 25,000 ના દાતા છે. HK ધનાભાઈ ક્યાં ગયા? HK સાહેબ ક્યાં છે? HK સાહેબ ક્યાં છે? રાણાભાઈ મોહનભાઈ વણકર, રાણાભાઈ મોહનભાઈ જાખડ ઝડપથી આવો. હવે ધનજીભાઈ, શિવાભાઈ ગોતરકા આવો. વાંધો નહીં, તમે દાતા બેસી જાઓ. હવે સાહેબ તમે ઉભા રહેજો. તમે હા લઈ લો, ફોટો લઈ લો. ધનજીભાઈ, શિવાભાઈ 21,000 ના દાતા છે ગોતરકા. કિરણબેન કમલ કિશોર પંજાબી 21,000 ના દાતા. ન્યુપાલ ટ્રાન્સપોર્ટ રાજુભાઈ, સાંઈ બાબા ટ્રાન્સપોર્ટ રમેશ રત્નાણી 21,000. જય સાંઈ બાબા ટ્રાન્સપોર્ટ રમેશભાઈ રત્નાણી. જય અંબે ટ્રાન્સપોર્ટ રાજુભાઈ શેઠ અને બાલુભાઈ વીરાભાઈ પરિવાર ખાકડિયા, મોહનભાઈ ખાકડિયા અથવા તો એમના જે વડીલ હોય એક આવી જાઓ. સાહેબ આ બંનેનું સન્માન, બીજા હાજર નથી પણ આ બંનેનું તમે સાલ ઓઢાડીને સન્માન કરશો. અમારા દાતાઓથી આ કાર્યક્રમ ખૂબ રળિયામણો અને રૂપાળો છે. એક હજુ સાલ આપજો. સન્માન વિધિ પતે એટલે આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. સાહેબ શ્રી હવે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણે દાતાઓનું સન્માન લઈએ, ત્યારબાદ આ કાર્યક્રમ કિરીટભાઈ સાહેબ અને બધા વડીલો, અમે આ વસ્તુ જે સમૂહ લગ્ન છે એ સપનું જ હતું અમારું. કમસે કમ 8 વર્ષ સુધી મગજમાં સપનું જ રહ્યું. ખૂબ સંઘર્ષો કર્યા છે, સમાજમાં નાના મોટા ડખાઈ થયા છે, પણ અમે આ ગામડાની નાથ ગંગાના આભારી છીએ. આ ગામડાની નાથ અહીંયા તમે જે બેઠેલા જોવો છો ને, અમારે કામ કરવું છે. અમારા જેવા યુવાનોને ખરેખર જો મંચ અને સ્ટેજ પૂરો પાડ્યો હોય તો શ્રી 35 નિયલ વણકર પરગના ગામડાની નાથ ગંગાએ. બરાબર, અમારે અંદર ને અંદર અમારી બધી શક્તિઓ, સાહેબ આપે કીધું કે હું PhD છું પહેલો સમાજનો, પણ આ શક્તિઓને કોઈ કામમાં ના આવે તો શું કરવાની? તો આ સ્ટેજ પૂરું પાડવા વાળાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ બધું એમના થકી પહેલા છે. અમે બધા ખરી, પણ જો એ બધા ના હોત તો અમે કંઈ નતા. બરાબર, અને કંઈ હશું પણ નહીં. અમે એમનો સાથ અને સ્વીકાર સંગાથ લઈ અને આગળ વધીએ છીએ. અમે જ્યારે આ નાત બની અને આગળ વધ્યા ત્યારે એક વાત કીધી હતી કે અમારે વડીલોનો હોશ અને અમારા યુવાનોનો જોશ, આ બેને ભેગું કરીને આ સમાજને અમે પ્રગતિના પંથે લઈ જશું. અને એ અત્યારે આજે 3જું વર્ષ છે. બરાબર, ક્યાંક જ્યારે એક બધું ઘમાસાણ થઈ જાય, એકદમ પતન થઈ જાય, ત્યારે જ નવી ક્રાંતિ થાય અને સર્જન થાય છે. બરાબર, આ સમાજના ઘણા કુરિવાજોને અમે બંધ કર્યા છે. ઘણા કુરિવાજો અત્યારે પતી ગયા છે.
અને બીજા સમૂહ લગ્નનું આયોજન છે. તો એ મારી ગામડાની નાથ ગંગાનો ખૂબ ખૂબ આભારી છું. અને સૌથી મહત્વના એમના હોદ્દેદાર અમારે અહીંયા કાંતિભાઈ મગાભાઈ મકવાણા મોટી પીંપળીથી જે પ્રમુખ છે, આખા સમાજનો ભાર લઈને ફરે છે, બરાબર. એમનો એકવાર જોરદાર તાળીઓ પાડી દેજો. કારણ કે એક વસ્તુ છે, બરાબર, કોઈ પણ વસ્તુ આવે એમના સાથ સહકાર, બધા અમારા બીજા વડીલો મિત્રો છે, પણ એમના સાથ સહકાર વગર અમે બધા અધૂરા છીએ. તો આ ગામડાની નાથ ગંગાની સદાય જય હો. અને હવે આગળ દાતાશ્રીઓનું સન્માન લઈએ, ત્યારબાદ અમારા સમાજના આગેવાનોનું સન્માન વિધિ પણ કરીશું. મણીલાલ સુંડાભાઈ મોટી પીંપળી ઝડપથી આવી જાય. શાંતાબેન અર્જુનભાઈ પારેખી સિનાડ 11,000 થી 20,000 ના દાતા. રેવાભાઈ કરશનભાઈ આરકે ગોતરકા, આરકે રેવાભાઈ કરશનભાઈ ગોતરકા. દુદાભાઈ અણદાભાઈ પરિવાર સાતુન. આલાભાઈ લક્ષ્મીબેન રવિભાઈ રાજપૂત બેટરીવાળા. આલાભાઈ પસાભાઈ મકવાણા મોટી પીંપળી. 5 જણા આવે ભાઈ. દુદાભાઈ અણદાભાઈ પરિવારથી અમદાવાદ પંચના પ્રમુખ બાબુભાઈ દુદાભાઈ સાતુન હાજર છે. અહીંયા ઉભા. હા, પણ 5 જણા. આલાભાઈ પસાભાઈ મકવાણા મોટી પીંપળી આવી જાવ. હસમુખભાઈ કાનજીભાઈ જાખેલિયા, હસમુખભાઈ કાનજીભાઈ જાખેલિયા. 5 ના નામ બોલ્યા પછી કેટલા આવે? નહીં, અહીંયા હાજર તો બીજા 5 કરીએ ને. સુંદરભાઈ ભીખાભાઈ પરમાર મોટી પીંપળી. અહીંયા 5 થાય ને. દિનેશભાઈ પરમાભાઈ ચૌહાણ, હેમાભાઈ સોમાભાઈ ચાંદણિયા. આ 5 જણા આવજો. અને એમનું સન્માન શાંતાબેન અર્જુનભાઈ સિનાડ ગામથી 11,000 રૂપિયા દાતા. એ ના હોય તો ગોવિંદભાઈ એમનું વતીનું સ્વાગત સ્વીકારી શકે છે. હેલો, ઝડપીથી આવી જાઓ. અને આપણે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈને સાંભળવાના છે. ભાભરથી રાણાભાઈ સાહેબ ઘણા દિવસે આવ્યા છે. એમની તબિયત બરાબર નથી, છતાં પણ સમાજના વ્યક્તિઓના આગ્રહથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનું પણ સન્માન કરવાનું છે. હા, રાજેશભાઈ સન્માન કરવાનું. આમ ફરી જાઓ ને. ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી, બસ મારે તો જવું છે મારી સમાજના સમૂહ લગ્નના દર્શન સુધી, મારી સમાજના સમૂહ લગ્નના દર્શન સુધી. હા, સાલ આપો છે. આરકે કાકા ગોતરકા તરફથી અમારા રાજકુમાર, શું નામ હે ભૈલું? શું નામ? શું નામ હે ભાઈ? રાજકુમાર હાજર હે. એમનું સાલ ઉઠાડીને સન્માન કરજો. આરકે કાકા હાજર નથી. આવી જાઓ, હજુ થોડી વાર. આખો ફોટો આવે નહીં ત્યાં ઘડી નહીં. થોડા આમ એ ભાઈ તમે આગળ ઉભા રહો, તમે ભાઈ આગળ ઉભા રહો. ચલો એક ફોટોગ્રાફ થઈ જાય. જામાભાઈ ગણેશભાઈ પરિવાર જાખેલિયા સ્ટેજ ઉપર આવે. સન્માન થઈ ગયું હોય એ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. સોમાભાઈ ખોડાભાઈ વણકર જેતલપુરા સ્ટેજ ઉપર આવે. આ સન્માન પતે એટલે એમનું સન્માન. ગાંડાભાઈ હરિભાઈ ચૌધરી દહીસર. દેવજીભાઈ પટેલ આસ્થા હોસ્પિટલ 17,500. કેતસીભાઈ ચૌધરી સામવેદ હોસ્પિટલ. કઢવી લીમદાનભાઈ ભોમાજી રાધનપુર. નામ બોલો ઝડપી. માનાભાઈ સગરામભાઈ જેતલપુરા. અહીંયા આવી જાઓ. બીજા પોતાના સ્ટેજ ઉપર બેસી જાઓ. ધીરજકુમાર રાઠોડ શ્રીજી હોસ્પિટલ. ગેસ સગડી અમૃતભાઈ ભગવાનભાઈ સબદલપુરા. ખુરશીઓ અમૃતાબેન રણછોડભાઈ સિનાડ. અમૃતાબેન રણછોડભાઈ સિનાડ.
ભરતભાઈ પુનાભાઈ પરિવાર ગોતરકા 11,111. ભરતભાઈ પુનાભાઈ ગોતરકા. રામુ કાકા હોય તો હાજર થઈ જાય. સીલિંગ ફેન પ્રવીણભાઈ મઘાભાઈ થરા. વટાણા ગ્રુપ અમદાવાદ. વટાણા ગ્રુપ અમદાવાદ. અને બ્લેન્ડર મશીન ગણપતભાઈ હરિભાઈ હનુમાનપુરા. એમનું થઈ ગયું ને આજે કોઈ છે અહીંયાથી નામ બોલ્યા હોય હાજર? જલ્દી કરો હેડો. એક ઉભા રહો. જેક એક આપજો સાલ ખાખડિયા મોહન બનેવી ગાંડાબાનું સન્માન જલ્દીથી કરો. નરસિંહભાઈ તમે સાઈડમાં આવી જાઓ. ના હવે આપણે મોગેરા મહેમાનને વિદાય આપવાની છે. એના પહેલા આપણે સન્માન એમનું કરવું પડશે. રાણાભાઈ સાહેબ, બ્લેન્ડર મશીનના દાતા ગણપતભાઈ સાહેબ, ખુરશીઓના દાતા રણછોડભાઈ સાહેબ અને લઈ લઈએ પ્રણભાઈ સાહેબ પંખાના દાતા. આ દાતાઓ જલ્દીથી અહીંયા આવી જાય અને એમનું સન્માન 4 વ્યક્તિનું હું નામ બોલું એ જલ્દીથી 4 સાલ એમને આપી દો અને એમનું સન્માન માટે હા હેલો હા પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા આ મોગેરા મહેમાનનું સમાજ વતી સન્માન કરવા વિનંતી છે. પ્રમુખ શ્રી કાંતિભાઈ જલ્દીથી આવી જાઓ. અને આપણી દીકરીઓને સહયોગ માટે એમણે એક જ ફોનના અવાજે એમણે હા પાડી સાહેબ. એવા મોગેરા દાતાઓ આપણી વચ્ચે. હા આવો ભીખાબા, સિનારથી તરસીબા, જેતલપુરાથી ગાંડોબા આવી જાઓ જલ્દીથી. ભવનભાઈ જલ્દીથી 5 મહેમાનોનું જલ્દીથી સન્માન કરી દો. સાલ ઉઢાડીને. હા અને રણછોડભાઈ તમને સાંભળવા અમારા માટે જિંદગીનો એક લાવો છે. સમાજના દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી કે અત્યાર સુધી આપણી સમાજના જે કંઈ મેસેજ છે, વોટ્સઅપ મેસેજ, લખાણ, એ આપણી ગામડાના વાવડ યુટ્યુબ ચેનલની અંદર 10 વર્ષના પ્રોગ્રામ છે. ઘરે બેસો, ટાઈમ મળે ત્યારે તમે આરામથી જોઈ શકશો. આ સમૂહ લગ્નનો ગઈ સાલનો કાર્યક્રમ અને આ વર્ષનો કાર્યક્રમ અને શિક્ષણના સમાજના તમામ કાર્યક્રમો આપણી ગામડાના વાવડ યુટ્યુબ ખોલજો. ઘરે જઈને મોબાઈલની અંદર તમે અડધી રાતે આપણી સમાજને જોઈ શકશો સાહેબ. બરાબર, એટલે શાંતિથી જોજો અને લાઈક પણ કરજો. જોરદાર તાળીઓથી વધાવો. હા પ્રવીણભાઈને સાલ ઉઠાડો સાહેબ. સાલ આપો જેક. હા ના 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 યાર સરસ, કોઈ બાકી ના રહી જાય મહેમાન. જોરદાર તાળીઓથી વધાવી લેશું સાહેબ. આપણી વચ્ચે આવડા મોટા બિલ્ડર, આવડા મોટા રાજકારણી સાહેબ, 18 હાથીને બાંધીને તાણો ને તો એના ખેંચા એવડા મોટા માણસ આપણી સમાજના એક કાર્યક્રમના સ્ટેજ પર વધાર્યા સાહેબ. જોઈ લો સાહેબ, 18 હાથી લાવો અને એને બાંધીને ખેંચો, એકેય ના હાલે એવડા મોટા માણસો આપણી વચ્ચે બિરાજમાન થયા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આપણી સમાજના મોગેરા મહેમાન છે સાહેબ. વાહ. હવે રણછોડભાઈ સાહેબ, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ ભાડિયાના પ્રમુખ. હા હું તો એ રણબંકો જ કહું સાહેબ. આવો બહાદુર વ્યક્તિ સમાજમાં સાહેબ આવા 5 હોય ને તો સમાજને ઉજળો કરી નાખે. રણછોડભાઈ સાહેબને વિનંતી કે સાહેબ આવો અને સમાજના રાહબર માટે કંઈક સારું બોલો. બોલો આવો સાહેબ સમાજ વચ્ચે. ખાલી 1 મિનિટે બોલો. તમારી 1 મિનિટ પણ અમારા માટે બહુ જ કિંમતી હશે સાહેબ. તમારી 1 મિનિટ. તમે છે ગાંધીધામથી આવ્યા વ્યક્તિ આપણા માટે સ્પેશિયલ. ગાંડાબા આ વ્યક્તિ વજન કાંટાનો આખા ગુજરાતનો મોટો ધંધો કરે સાહેબ અને એ આપણા માટે સ્પેશિયલ ગાંધીધામથી આવ્યા છે. શ્રી 35 નિયર પરગણા વર્કર સમાજ ગામડાની નાત પધારેલ શ્રી આત્મહંસ બાપુ, શ્રી કરશનદાસ બાપુ, શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ તેમજ પધારેલ તમામ નામી અનામી તમામને આ
અહીંયા અત્રે હું પધારીને દરેકને વંદન કરું છું. ખરેખર સમૂહ લગ્ન એટલે એક સમાજને જોડવાનું કામ છે. જે અત્યારે આ ગામડાની નાત જે આ યોજી રહી એ આ ઘણું મોટું કામ છે. ખરેખર સમાજને એક મંચ ઉપર જોડવો એ બહુ અગત્યની વાત હોય છે. અને જે સમૂહ લગ્ન થકી આ દ્વિતીય સમૂહ લગ્ન 2026 યોજવા બદલ તમામ આયોજકોને મારા જય ભીમ. મનોહરભાઈ સાહેબ, આપણા જે દાતાઓ બાકી છે અને મહિલા મંડળ, હા બુકલિયા સાહેબ આવો. પછી વઢિયાર વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિને આપણે સન્માન માટે બિરાજમાન કરવાના છે. આવો વઢિયાર વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ, ડૉક્ટર સાહેબ અને મણિલાલ, તમે અને વઢિયાર વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ જેટલા મિત્રો આવ્યા એટલા આવો સાહેબ. તમારા ઉપર બહુ જ પ્રેમ છે અમને. આવી જાઓ જલ્દીથી. રણછોડભાઈ નીચું તાકીને પછી વાંચજો, અહીંયા આવતા રહો. હા આવો જલ્દીથી. અને ડૉક્ટર સાહેબ અને મણિલાલ જલ્દીથી મહાનુભાવનો જેક એમને સાલ આપો ને સન્માન થઈ જાય. જલ્દીથી આવી જાઓ. પછી આપણે જે બાકી દાતાઓ છે એમને લઈ લો ઝડપી. હા વીરાભાઈ ખરચરિયા, તમારું લગ્ન ગીત સાંભળવાનું છે. જ્યાં હોય ત્યાંથી જલ્દીથી આવી જાજો સાહેબ. બહેનો તો લગ્ન ગીત બોલીને ગયા, પણ તમારા પાસે અમારે ઈચ્છા છે લગ્ન ગીત સાંભળવું. વીરાભાઈ સાહેબ શિક્ષક છે, જોરદાર એ લગ્ન ગીત બોલે છે. હા મણિલાલ સાહેબ અને ડૉક્ટર સાહેબ આગળ આવી અને બધાનું સન્માન સાલથી કરી નાખો. કાંઈ વાંધો નહીં સાહેબ, અમને ખુશી છે તમારા પ્રત્યે. કાંઈ વાંધો નહીં. હા વઢિયારના જમાઈ છે તમારા. પછી બુકેલિયા સાહેબ તરત આવી અને એમનું હાલો સાહેબ. હા ઓકે. ના હવે એકલા તમે આખો ફોટો લઈ લેવાય ને. એક ફોટો જ લેવડાવવાનો. લેજો સાહેબ ના પેડા આ રહ્યું ને હા. ફોટો વાળા ક્યાં ગયા ભાઈ? બે બાજુ ઉભા રહેજો. હેલો હાલ કોઈ સ્ટેજ ઉપર મહેરબાની કોઈ પણ કરો. મહેરબાની કરી સ્ટેજ ઉપર ના પધારશો. બાપુ તમને હમણાં બધાને આશીર્વાદ આપવા એ પ્રમાણે વ્યવસ્થા કરેલી જ છે. એટલે કોઈએ પણ બિનજરૂરી સ્ટેજ ઉપર ના આવશો પ્લીઝ. દરેક દીકરીઓને અને વરરાજાને વિનંતી કે તમારી જગ્યાએ બાપુ તમને આશીર્વચન માટે આવશે. એ સિવાય તમે ઊભા ના થતા અને બાપુ આશીર્વચન વગર નીકળવાના નથી. એટલે તમે શાંતિ જાળવજો અને એમની સંગાથે જે હોય એમની સેવા પૂરી પાડજો. બુકુલિયા સાહેબ આવો. અચ્છા, બાપુની સાથે આપણા મોઘેરા મહેમાન સોલંકી સાહેબ અને બાપુ અને કરશનદાસ બાપુ સાથે બાપુને આશીર્વચનમાં સહયોગ આપશે. આપો. હેલો, એક મિનિટ રત્નાભાઈ, 2 મિનિટ ખાલી. ના ના એટલે એમની વાત કરું હું તમને. સાહેબ મનહરભાઈ સાહેબ, કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવું ને એ ખાલી ફોન હાટે નથી થતું. એના માટે ગાડીના પૈડા ઘસાઈ જાય. વળી રણછોડબાને ફોન કર્યો કે રણછોડબા કે મને કંકોત્રી આલી પણ હજુ ફોન આવ્યો નથી, એટલે મારે જાવું નથી. એટલે 2 જણાને વળી પાછા તેડવા જવાનું, પછી 4 જણાને વળી પછી મનાવા જવાનું, અને વળી કોક વળી રીહે જાય વળી આખો સમૂહ લગ્ન ભાડી ભાગે. એટલે આ સમસ્ત જે સમૂહ લગ્નનું આયોજન કર્યું એવા રત્નાભાઈ પ્રમુખ છે, એમની ટીમને એ અધ્યક્ષ છે. એટલે સાહેબ ઈચ્છા હતી કે આપના હાથે એમનું સન્માન કરાવવાનું. બીજું 2 મિનિટ સાહેબ, બીજું
કે મનહરભાઈ અમને પીએચડી બન્યા એટલે એ પણ સમાજનું ગૌરવ કહેવાય, એટલે એમનું પણ આપ સન્માન કરો. એટલે પ્રમુખ સાહેબ આવો. અને દર વર્ષે સારા સમૂહ લગ્ન થાય અને સમાજનો સાથ સહકાર મળે એવી બધાની લાગણી છે. ભાઈ તાળીઓથી વધાવો. આ બધાને ભેગા કરવા કોઈ નાની વાત નથી. ગુજરાત સરકારમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળેલો છે રત્નાભાઈને, અને બાજુમાં મનહરભાઈ ઉભા એ પણ પીએચડી થઈ ગયા, એટલે એમનું પણ સન્માન કરો કિડબી સાહેબના હાથે. ભાઈ જોરદાર તાળીઓથી વધાવો. અને પ્રમુખ સાહેબ બે મિનિટ. હવે કિડબી સાહેબને બીજો પણ એક કાર્યક્રમ છે. સંત રવિદાસ બાપુની જન્મ જયંતિ છે આજે, એટલે જન્મ જયંતિનો કાર્યક્રમ પણ અહીંયા સાથે ફોટો પણ રાખેલો છે. ભાઈ જયંતિભાઈ, જેમનું નામ અમદાવાદ જયંતિભાઈ, અને એમને મણીલાલ ચેનલ વાળા ઓળખે. ચેનલ એટલે જયંતિભાઈ કે તો કોઈ ના ઓળખે, પણ મણિભાઈ ચેનલ વાળા કે એટલે બધા ઓળખે. એવા મણીલાલભાઈ અધ્યક્ષ છે, એટલે એમનું પણ સન્માન કરશે સાહેબના હાથે. નરસિંહભાઈ રાઠોડનું પણ સન્માન કરે કિડબી સાહેબ, અને અનુસૂચિત જાતિ મોરચામાં પ્રમોશન મળે એવી પ્રાર્થના. આવો. અમદાવાદ પંચના ધોળકે સાહેબ, દીપકભાઈ ધોળકે સાહેબ છે, એ પણ આવ્યા છે, એમનું પણ સન્માન કરી દે કિડબી સાહેબ સાહેબના હાથે. આવો સાહેબ. ભાઈ સમૂહ લગન એવી વસ્તુ છે કે સાહેબ 2 મિનિટ સ્પીડ લેવલ પર આપણે નીકળી જાય. સમૂહ લગન એવી વસ્તુ છે સાહેબ કે ઘણા બધા લોકોને ખબર હોય છે પણ નથી હોતી સાહેબ. કેમ કે વરરાજા આજે લગ્ન કરીને જાય એટલે માતામાં શિંગાર ભરે, સાચી વાત ને સાહેબ, પણ આ કોઈને ખબર હોતી નથી. એટલે જ્યારે રામ યુદ્ધ જીતીને આવ્યા અયોધ્યામાં, ત્યારે સીતા માતાના કપાળ ઉપર સિંદૂર ભરેલું હતું. એટલે હનુમાન દાદાએ પૂછ્યું કે સીતા માતા, કે તમે આ માથામાં શું લગાવ્યું? એટલે સીતા માતા કહે છે કે માથામાં સિંદૂર લગાવ્યું. એટલે કે શેના માટે? એટલે કે આ સિંદૂર લગાવું એટલે મારા રામ પ્રભુ 100 વર્ષ જીવે. કેટલા વર્ષ? 100 વર્ષ જીવે. તો હનુમાન દાદા કે એવું સાલું એક લગીર સિંદૂર લગાવો તો અમારા રામ 100 વર્ષ જીવે? તો હનુમાન દાદા ઓરડીમાં જાય છે અને ડોલ ભરી અને આખી ઉપર રેડીને આવતા રહેશે. તો કે આટલાથી મારા પ્રભુ 100 વર્ષ જીવે, તો મેં આખી ડોલ ઉપર રેડી દીધી, તો હવે મારા પ્રભુ હજારો વર્ષ જીવે. એટલે આપણે શનિવારે જે સિંદૂર ચડાવવા જઈએ છે ને, એ એનો ઇતિહાસ આ છે. અને જે અમુક બૈરાઓને ખબર નથી કે માંગ કેમ ભરે છે, અમુકને ખબર જ નથી. આ તો ખાલી કે અમારા પતિ પરમેશ્વર છે ને એમનું લાયસન્સ છે, એવું નથી. એની પાછળનો ઇતિહાસ છે. અને બીજું વાત સાહેબ, અહીંયા એક મા તે મા, બીજા બધા વગડાના વાહ. એટલે અહીંયા મા શબ્દ એક જ છે. મા શબ્દ એક જ છે. એક મા દીકરીની છે અને એક મા વરરાજાની છે, પણ બંનેની મા તો એક જ છે. પણ સાહેબ એમાં પણ એક દુઃખદ જેવી વાત છે અને સુખ જેવી વાત છે. દીકરીની મા છે એ આજે રોતી હશે કે મારી દીકરીને મેં ભણી ગણાઈને મોટી કરી અને આજે સાસરે વળાવવાનો ટાઈમ આવ્યો, એટલે એના આંખમાં આંસુ ભર્યા હશે સાહેબ. અને એક તરફ દીકરાની માં હશે એ હરખથી ખુશીમાં આમ ખુશીના પાર નહીં હોય કે ચારે મારા દીકરાની બહુ ઘરે આવે અને હું હોધડું ફૂંકું અને એને વધાઈ અને ઘરમાં પ્રવેશ આપું સાહેબ. એટલે બે માં અલગ અલગ છે. આજે એક માં દુખી હશે અને એક માં રાજી થતી હશે. એટલે બંનેના શબ્દ એક જ છે સાહેબ. એટલે માં તે માં
બીજા બધા વગડાના વાહ. એટલે આ સમૂહ લગ્નની અંદર ઘણી બધી વાતો કરવા જઈએ પણ ટાઈમ ઓછો છે અને સાહેબને મોડું થાય છે, એટલે સાહેબને જમવાનો ટાઈમ છે, પ્રોગ્રામ છે, એટલે અમે સાહેબ રજા માગીએ આપણે અને આપણે નીકળશું. બોલો સંત રવિદાસ બાપુની, બોલો ત્રિકમ સાહેબની, બોલો વીર મેઘમાયાની, બોલો સનાતન ધર્મની જય. હા બાપુ 1 મિનિટ ખાલી ભાઈ. ગણપતભાઈ સાહેબ અને રણછોડભાઈ સાહેબ તમારા સાથે એક ભાઈ અમારા આગેવાનોનું સન્માન કરવાનું છે. પ્રમુખ સાહેબ રણછોડભાઈ, પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા ઊભા થાય, મંત્રી શ્રી ભવાનભાઈ, ગાંડાબા તરસીબનેવી, આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ આપણે આજના 9 વધુ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આપણા અંદર આવી રહ્યા છે કમ્પાઉન્ડની અંદર, એટલે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. અને ભાઈ અંદર બાઉન્ડ્રીમાંથી બીજા બધા બહાર નીકળી જાઓ. દીકરીઓ અને વરરાજાની બાજુમાં જે એક્સ્ટ્રા વ્યક્તિ ઉભા બધા બહાર નીકળી જાઓ. આપણા અધ્યક્ષ શ્રી દરેક દીકરીઓને આશીર્વાદ આપવા માટે રૂબરૂ આવી રહ્યા છે. રણછોડભાઈ જેક રણછોડભાઈ સાહેબને સાલ આપો, બધાનું સન્માન થઈ જાય. આપણી ગામડાની નાતના ભીખા કાકા આવી જાઓ જલ્દી, બાકી હોય જલ્દી આવી જાઓ, પછી પાછળથી કહેતા નહીં મારું સન્માન બાકી રહી ગયું. હા પ્રમુખ સાહેબ, અધ્યક્ષ સાહેબ, અમારા સમાજના વડીલો આગેવાનોનું સન્માન. પપ્પુભાઈ પ્રમુખ શ્રી આવી જાઓ, હેડો જલ્દીથી આવી જાઓ, સાહેબના હાથે તમારું સન્માન થઈ જાય. તુલસીભાઈ ખજાનચી આવી જાઓ, એ બેઠા. તુલસીભાઈ જલ્દીથી આવી જાઓ, તમારું સન્માન બાકી. ગિરીશભાઈ ધોળકિયા ખજાનચી, ગિરીશભાઈ ધોળકિયા આવતા વાર લાગશે એટલે એમનું સન્માન લઈ લેજો. મનહરભાઈ સાહેબ ભૂલતા નહીં, આવે છે, મેં જોયા એમને ખુરશી ઉપરથી ઉઠતા. હા તુલસીભાઈનું જલ્દીથી સન્માન. જેક રણછોડભાઈ અમારા દિલ્હી ખજાનચી તમારી પાછળ આવ્યા, પગથિયા ઉપર ના હોય. હા તુલસીભાઈનું સન્માન બાપુના હાથે. કોઈ બાકી રહી જતું હોય તો કહેજો મિત્રો, ભૂલચૂક થઈ હોય તો ચાલશે. ઓહ હા ગંગાબેન આયા, વધારો વધારો ગંગાબેન, સ્ટેજ ઉપર વધારો, ડોક્ટર સાહેબના ઘરના. હા જલ્દીથી આવો બેનજી, તમે આવી જાઓ જલ્દીથી. હા હા તમે ઉભા રહેજો બાબુલાલ, તમારું સન્માન બાકી છે ને? હા એ પપ્પુભાઈ ભીખાબા, પપ્પુભાઈ નું સન્માન કરી દો, અને બાબુલાલ કોલીવાળાથી વધારે એમનું સન્માન કરો. કોઈ બાકી રહેતા હોય તો તુલસીભાઈ તમે આવી ગયા બાકી?